કેમ છો બધા? આજે હું પાપડી અને ટામેટાનું શાક બનાવું છું. હું કેવી રીતે બનાવું છું ને તે તમને બધાને બતાવું છું. તમે જો હું કેવી રીતે શાક બનાવું છું. શેર જેવી પાપડી છે મારી, અને એના અંદર મેં 4 થી 5 રીંગણ નાખ્યા છે અને 2 ટામેટા. 3 પરી તેલ નાખું છું. તમે જે રીતે તેલ ખાતા હોવ, ઓછું વધારે તે રીતે નાખવું. તેલ ગરમ થાય એટલે પાપડીમાં અજમાનો વઘાર કરવો. અજમો અને હિંગ. અજમો અને હિંગ ખાવાથી પાપડી આપણને વાયડી નથી પડતી અને શાક પણ ટેસ્ટમાં સારું લાગે છે. બધું મેં સમારીને રેડી કરી જ દીધું છે. બસ શાક ખાલી મારે વઘારવાનું જ છે. આ તેલ ગરમ થાય છે. તેલ ગરમ થશે એટલે હું અંદર અજમો નાખી દઈશ. અજમો થોડો બ્રાઉન થાય એટલે અંદર હિંગ નાખી દેવાની. હું રામદેવની હિંગ યુઝ કરું છું. આ મેં હિંગ નાખી દીધી અંદર. આ રીતે થોડું થઈ જાય ને, કલર ચેન્જ એટલે અંદર થોડો લીલો મસાલો તમે જે રીતે તીખાસ ખાવ છો એ રીતે નાખવો. મસાલો આ રીતે થોડો સોતરી લેવો તેલના અંદર, જેનાથી મસાલો શાકમાં કાચો નથી લાગતો અને શાક પણ ટેસ્ટમાં સારું લાગે છે. મસાલો બરાબર શેકાઈ જાય ને ત્યાર પછી એના અંદર પાપડી નાખી દેવી. ત્યાર પછી એના અંદર ધાણા જીરું, હળદર, લાલ મરચાંની ભૂકી, નાખી દેવા. મીઠું પ્રમાણસર નાખવું. હું મસાલાના અંદર પણ મીઠું નાખું છું, એટલે હું મારા પ્રમાણે મીઠું નાખું છું. તમે જે માત્રામાં ખાતા હો એ પ્રમાણે મીઠું નાખવું. બધા મસાલા નાખીને શાક બરાબર મિક્સ કરી લેવું. અત્યારે શિયાળામાં લીલા શાકભાજીઓ સારા મળે છે. પાપડી પણ સરસ હતી, જેનાથી શાક પણ સારા લાગે છે. ત્યાર પછી પાપડીના દાણા ચડવા માટે પાણી નાખવું અંદર. 1 ગ્લાસ જેટલું હું પાણી નાખું છું અને બીજા ટામેટા પણ નાખું છું, એટલે ટામેટામાંથી પણ પાણી છૂટે છે, એટલે થઈ જાય છે.